જેકોટમાં એક્સિડન્ટ થયું. એકદમ અચાનક અવાજ આવ્યો સવારમાં 4 વાગ્યાના ટાઈમમાં. તો અમે હુતેલા હતા, તો જાગીને દોડીને આવ્યા આમ શું થયું જોવા. તો અહીંયા બસ એક પલટી થઈ ગઈ હતી. તો એમાં પેસેન્જર હતા, એ દબાઈ ગયેલા હતા અંદર. તો અમે ગામજનોએ બધા ભેગા થઈ અને લોકોને બધાને કાઢ્યા અંદરથી, કાચ ફોડી બીજું ખોદીને કાઢ્યા. આવી રીતે કરીને કાઢ્યા. લગભગ 6-7 જણને વધારે ઈજા થઈ છે અને બીજા નાના છોકરાઓને એમને વાગ્યું પણ ઓછું છે. એ હાલ હમણાં ઝાયડસમાં શિફ્ટ કર્યા છે. એમને એમ્બ્યુલન્સની મદદથી ઝાયડસ દવાખાના સુધી પહોંચતા કર્યા છે. 4 થી 5 એમ્બ્યુલન્સ અમે બોલાવી હતી. પછી પોલીસ સ્ટાફ ને એ બધા આવ્યા, થોડી એમને બી મદદ કરી, થોડી ગામજનોએ મદદ કરી અને આમનો બચાવ કર્યો. અમે કોઈને મોત થાય એવું નથી, એટલી બધી ઈજા નથી થઈ. એક જ જણ ગંભીર છે. હા, એક દબાઈ ગયેલો. એ ભાઈ એક ગંભીર છે. એને થોડું માથાના ભાગમાં ને પગના ભાગમાં વધારે વાગેલું છે, પણ તો બી અમે એને ખોદીને કાઢ્યો. એટલે બચાવવાનો પ્રયત્ન અમે પૂરો કર્યો. એટલે ભણતા સુધી એ भाई ने भी बची जाए एवी हमें आशा रखी थी। बोलिए। गोंडल से गाड़ी आ रही थी, एमपी जा रहे थे, तो अचानक हुआ, हमको भी मालूम सोए हुए थे, फिर तो पलटे हो गए। उसके बाद में हम निकले। कितने लोग थे? करीबन पूरी बस में 70 लोग थे, 70 लोग थे। और लगी कितने लोगों का? लगी तो 10-12 लोग को ज़्यादा लगी, बाकी तो ज़्यादा नहीं लगी। कैसे गाड़ी पलटी, कैसे गाड़ी का अचानक हुआ वो। एक बार ही जोल ली उसने, डायरेक्ट पलटे था। फिर अंदर से निकाला था तो क्या हुआ था? निकाला हमने, जो उनको नहीं लगा उनको निकाला हमने, उनको लगी हुई। આજે સવારમાં 5:30 વાગ્યાની આજુબાજુ ઘટના બનેલ છે. રામપુરા ઘાટી આગળ છાયણ ઘાટી, ત્યાં આગળ ખાનગી વ્હીકલ પલટી ખાયેલ છે. ત્યાંથી અમને કોલ આવેલો હતો. એમાં તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક અમારી સેવાઓ ચાલુ કરી નાખી હતી અને બધા બેડો ખાલી કરાવીને બધા ટોટલ 13 પેશન્ટ આગળ આવેલ છે. એમાંથી 5 બાળક છે, બાકી લેડીઝ છે જોડે. એમને ઈજા થયેલ છે અને અત્યારે કોઈ ગંભીર નથી. અને બધા જેટલા પણ પેશન્ટ છે બધાને સારવાર મળે છે અને બધા અંદર અત્યારે સારવાર હેઠળ અંદર દાખલ છે અત્યારે ઝાયડસ હોસ્પિટલ.